નમસ્કાર મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે હાલ દેશ આખો ઘરમાં છે. સૌથી વધારે હાલત કફોડી છે વ્યસન કરવાવાળા લોકોની. હાલ બજારમાં પાન, માવા, ગુટખા, તમાકુ, દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ બધી વસ્તુઓની કાળાબજારી એટલા હદે વધી ગઈ છે કે વાત જવા દો. પાન, બીડી, તમાકુ, ગુટખા વગેરે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો બીજી તરફ વ્યસનીઓને વ્યસન એટલી હદે હોય છે કે એક ટાઈમનું જમવાનું ના મળે તો ચાલે, પરંતુ વ્યસન વગર ચલાવી નથી શકતા. બજારમાં મોટા પ્રમાણમાં કાળાબજારી થતાં બીડી સિગરેટ હોલસેલના એસોસિએશનના પ્રમુખે કમિશનરને એક અરજી કરી છે. એ અરજીમાં લખેલ છે કે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં માવા, સિગરેટ, બીડી, ગુટખા, તમાકુ વગેરે વ્યસનોમાં બજારમાં ખૂબ જ કાળાબજારી ચાલી રહી છે. હોલસેલ વેપારીઓને દુકાનો ખોલવા અને માલ આપવા દબાણ થઈ રહ્યા છે. વેપારીઓ ઘરે બેસીને માનસિક તાણ અને દબાણ અનુભવી રહ્યા છે. કાળાબજારીથી બદનામી થઈ રહી છે. હાલ વ્યસનો સારું કે ખરાબ તે વાતમાં પડ્યા વિના વ્યસની લોકોને ઘરમાં રાખવા જરૂરી છે. હાલ ઘરની બહાર નીકળતા લોકોમાં આશરે 30થી 40% લોકો માત્ર વ્યસનની તલાશમાં બહાર નીકળે છે. તે વાસ્તવિકતા છે. જો સરકાર છૂટછાટ આપે તો એસોસિએશન વ્યવસ્થા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવશે. તો મિત્રો, આ બધું લખાણ આ અરજીમાં કરેલું હતું. મિત્રો, તમે શું માનો છો? સરકારને તમાકુ, માવા, ગુટખા વગેરે વ્યસનની છૂટ કરવી જોઈએ? તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો. આ વિડીયોમાં આટલું જ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.